જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો લોકસભા ચૂંટણી પહેલા વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે। જિલ્લા કોંગ્રેસનો આંતરિક ખટરાગ જોવા મળ્યો અને આ આંતરિક ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરા જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પટિયાર પ્રમુખ પદેથી રાજીનામું આપશે। 2 મીટિંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગ્રુપમાં વાયરલ કર્યો છે। જ્યારે જશપાલસિંહે મેસેજમાં પોતાનો રોષ ઠાલવ્યો। સ્વમાન અને આત્મસન્માનના ભોગે મારા પર લાગેલા ખોટા આક્ષેપ હું નહીં ચલાવી લઉં। સંગઠનની સ્થિતિ શું છે એ આપ સૌ જાણો જ છો। પ્રમુખ નહોતું બનવું છતાં તમામની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખને રાજીનામું આપવાની વાત કરી હતી। આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી એ પણ તેમણે ટાંક્યું। જશપાલસિંહ પટિયાર સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હાર્દિક, રાજીનામું આપી દેવાની વાતથી હાલ અત્યારે ખળભળાટ મચી ગયો છે। કોંગ્રેસને કેટલું નુકસાન થશે? બિલકુલ જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે તે ક્યારે ફાયદામાં રહી જ નથી, કારણ કે કોંગ્રેસમાં જે છે તે 12 સાંધે ત્યાં તેડું સ્થિતિ શરૂઆતથી જ રહી છે। ત્યારે વધુ એક ભંગાણ જે છે તેની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આ જશપાલસિંહ પટિયાર છે તે પૂર્વ પાદરાના ધારાસભ્ય છે અને હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે। ત્યારે થોડા સમય અગાઉ તેમના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે કેટલાક હોદ્દેદારો છે તેમની સાથે ચળગોળ થઈ હતી। લગભગ આ જે બોલાચાલી અને જે નારાજગી છે તે 3-4 દિવસથી ચાલી રહી હતી। ત્યારે જે પ્રદેશ કોંગ્રેસ છે તેમના દ્વારા 2 વખત બેઠક માટે જે છે જશપાલસિંહને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ બેઠકમાં સંતોષકારક નિવેડો ના આવતા આખરે તેમણે જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં એક મેસેજ વાયરલ કર્યો છે અને મેસેજમાં પોતાનો જે રોષ છે તે વ્યક્ત કર્યો છે। તેમને મેસેજમાં લખ્યું છે કે સ્વમાન અને આત્મસન્માનના ભોગે હું જે આરોપો મારા પર લાગવામાં આવ્યા છે આરોપો ક્યારે સહન નહીં કરું, જેના કારણે હું વહેલી તકે જે પ્રદેશ પ્રમુખ છે તેમને મારું રાજીનામું જે છે તે સોંપી દઈશ। અને તેમને વધુમાં લખ્યું છે કે આત્મસન્માનથી મોટું જે છે કોઈ વસ્તુ હોતી નથી। ત્યારે ફરી એક વખત કોંગ્રેસ જે છે તે તૂટતી હોય તેમ લાગી રહ્યું છે। પ્રતાપ જી હાર્દિક, તો કોંગ્રેસનો હંમેશા જે આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ રહ્યો છે અને જે રીતે આપે પણ જણાવ્યું કે જે શું કહેવાય પ્રમુખ છે જશપાલસિંહ પટિયાર તેઓ પણ થોડા સમયથી નારાજ હતા અને બોલાચાલી પણ થઈ હતી બેઠકમાં। કયા મામલે આ બોલાચાલી થઈ હતી એ કોઈ માહિતી સામે આવી છે? બિલકુલ પ્રથા, જે પાર્ટી લેવલની જે બેઠક હોય છે તે આંતરિક બેઠક હોય છે, તેની માહિતી બહાર આવી શકે તેમ નથી, પરંતુ સૂત્રોના હવાલેથી માહિતી મળી હતી કે જશપાલસિંહ જે છે તે પાર્ટીમાં જ્યારે પ્રમુખ પદે જોડાયા ત્યારથી જે છે કેટલાક જે સિનિયર આગેવાનો હતા તેમને ખટકતું હતું અને જશપાલસિંહના કોઈ પણ નિર્ણય હોય ત્યારે છૂપી રીતે જે જૂના આગેવાનો છે એટલે કે સિનિયર આગેવાનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવતો હતો, જેના કારણે જશપાલજી છે તે ઘણા લાંબા સમયથી નારાજ જોવા મળી રહ્યા હતા। ત્યારે આખરે તેમની જે નારાજગી છે તે જાહેરમાં આવી ગઈ છે અને તેમના દ્વારા જે વોટ્સઅપ મેસેજમાં લખવામાં આવ્યું છે અને પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી છે। જી હાર્દિક, તો વોટ્સએપમાં જે રીતે મેસેજ વાયરલ થયો છે તે બાદ જશપાલસિંહ સાથે કોઈ વાતચીત થઈ છે ખરી આ મામલે? બિલકુલ પૃથા, જશપાલસિંહ સાથે ટેલિફોનિક વાતચીત એક વખત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે મારે પ્રમુખ નહોતું બનવું, તેમ છતાં પણ મને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી। અગાઉથી તેઓ પોતે જે છે કોંગ્રેસના જે સંગઠનની સ્થિતિ કેવા પ્રકારની છે તેઓ જાણતા હતા, તેમ છતાં તેમને ના છૂટકે જે કાર્યકરો છે તેમનું માન જળવવા માટે જે જિલ્લા પ્રમુખ છે તેની જવાબદારી સ્વીકારી હતી। પરંતુ અત્યારે જે જશપાલસિંહ જે છે તેમના સન્માનની વાત આવી ગઈ છે, સ્વાભિમાનની વાત આવી ગઈ છે, જેના કારણે તેઓ જે છે તે નારાજ ચાલી રહ્યા છે। એના કારણે જ આખરે તેમને પોતાનું રાજીનામું જે છે તે પ્રદેશ કોંગ્રેસ તરફ ધરી દેવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રતાપ જી હાર્દિક, તો જશપાલસિંહ પ્રમુખ પદેથી હવે રાજીનામું ટૂંક સમયમાં આપી દેશે તો શું ભાજપમાં જોડાવાની કોઈ અટકળો ખરી? બિલકુલ આ જે શક્યતાઓ છે તેને નકારી ન શકાય, કારણ કે રામ મંદિર જે નિર્માણ થયું તેમાં પણ જશપાલસિંહની જે છે કોંગ્રેસમાં હોવા છતાં ખૂબ જ મહત્વની ભૂમિકા હતી। રામ મંદિર માટે જ્યારે જે ફંડ છે તે ઉઘરાવવામાં આવતું હતું ત્યારે જશપાલસિંહે લગભગ 51,000 જેટલી રકમ જે છે તે રામના નામે દાન કરી હતી। ત્યારે પણ જે જશપાલસિંહ છે તે ભાજપ સાથે ગૌરવ ધરાવતા હોવાની ચર્ચાઓ જે છે તેને જોર પકડ્યું હતું। ત્યારે ફરી એક વખત જે જશપાલસિંહ જે છે તે ભાજપનો હાથ પકડે તો નવાઈ નહીં। પ્રતાપ જી હાર્દિક, તો જશપાલસિંહ કેટલા સમયથી કોંગ્રેસમાં કાર્યરત હતા? બિલકુલ પ્રથા, જશપાલસિંહ જે છે ઘણા લાંબા સમયથી કોંગ્રેસથી કાર્યરત છે અને બીજી વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી તેઓ જે છે પાદરા બેઠક છે ત્યાંથી ચૂંટણી લડ્યા હતા અને જંગી મતોથી તેઓ જીત્યા હતા।
એટલે જસપાલસિંહનું જે છે તે ક્ષત્રિય સમાજ છે તેમાં ખૂબ જ મોટું પ્રભુત્વ છે, જેના કારણે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે જસપાલસિંહને ચૂંટીને લાવ્યા હતા પૃથા. જી હાર્દિક, તો કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાય તે પણ અનેક અટકળો હાલ અત્યારે વહેતી થઈ છે, તેમના સમર્થકો પાસેથી કોઈ માહિતી સામે આવે છે ખરી? બિલકુલ પૃથા, તેમના સમર્થકો પાસેથી અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી, કારણ કે આ જે રાજીનામું આપવાની વાત છે તે પાર્ટીની આંતરિક બાબત છે, પરંતુ જસપાલસિંહે વોટ્સઅપમાં મેસેજ કર્યો છે એ પણ એક કાર્યકર્તાઓનું જ ગ્રુપ છે અને કાર્યકર્તાઓ થકી એટલે કે સૂત્રોના હવાલેથી જસપાલસિંહ જે છે જે રાજીનામું આપી દે તે પ્રકારની માહિતી જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે આવી છે પૃથા. જી હાર્દિક, તો જે રીતે મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે, કોંગ્રેસ હવે તૂટતી નજરે પડી રહી છે, લોકસભાની ચૂંટણી પણ નજીક છે, કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે? બિલકુલ પૃથા, કોંગ્રેસને મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે કે વડોદરા શહેર હોય કે જિલ્લો હોય, એક પણ તરફી લાંબા સમયથી ફાયદો જે છે તે જોવા નથી મળી રહ્યો, કારણ કે જે ભાજપ જે છે તેનું વર્ચસ્વ જે છે તે જિલ્લામાં પણ હવે વધી રહ્યું તેમ લાગી રહ્યું છે. અગાઉની વાત હતી કે જ્યારે જિલ્લા લેવલ પર કોંગ્રેસ જે છે તે મજબૂત હતી, પરંતુ કોંગ્રેસમાં અંદર હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો જસપાલસિંહ ખુદ આપની સાથે જોડાયા છે, જે જિલ્લા પ્રમુખ છે. જે જસપાલસિંહ, આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. જી, આપનો એક મેસેજ વાયરલ થયો છે વોટ્સએપ ગ્રુપમાં, જેમાં આપે રોષ પણ ઠાલવ્યો છે. શું છે સમગ્ર મામલો અને આપને કઈ રીતે એવું લાગી રહ્યું છે કે આપનું આત્મસન્માન ગવાઈ રહ્યું છે? આમાં તો શક્તિસિંહજી જેવા રોયલ માણસ જયારે પ્રમુખ તરીકે હોય અને અમિતભાઈ જેવા માણસ નેતા વિપક્ષ ત્યારે પાર્ટીમાંથી છોડવાની કઈ વાત જ નહીં આવે, પરંતુ જિલ્લામાં જે રીતની આંતરિક વાદો ચાલી રહ્યા છે અને કંઈક ને કંઈક રીતે ખોટું કોઈને એવું લાગે કે મારું માન સન્માન તમે જાળવ્યું નહીં, મારું આ નહીં, એટલે હું ખોટું કોઈ દિવસ મેં કોઈનું સાંભળ્યું નથી, હું સાંભળું પણ નહીં. એટલે ખોટી રીતની વાત કરવામાં આવે તો મારે તમે 5 વર્ષ ત્યારે હું ધારાસભ્ય હતો ત્યારનું પણ જોયું હશે અને અત્યારે પણ, તો હું કોઈ દિવસ ખોટું કોઈ કરે તો મારાથી સહન થાય નહીં. એટલા માટે મેં પ્રમુખશ્રીને મેં કીધું છે કે મને આમાંથી રાજીનામું સ્વીકાર કરો અને આમાંથી મને મુક્ત કરો. પ્રમુખશ્રી શક્તિસિંહજી હોય ત્યારે એ મને જે પણ આદેશ કરશે એ પ્રમાણે એનું કામ હું કરીશ. જી જસપાલસિંહ, તો આપ એવું કહી રહ્યા છો કે ખોટું આપનાથી નથી જોવાતું, તો કોંગ્રેસમાં એવું તો શું ખોટું થઈ રહ્યું છે? એટલે કઈ નહીં, જિલ્લા કોંગ્રેસની વાત છે, વડોદરા જિલ્લા કોંગ્રેસની અંદરનું જોરું એ ચાલે છે. એટલે કોઈને એવું લાગે કે મારું માન સન્માન જાળવ્યું નહીં, આ છે તે બધી વાતો છે. એટલે અમુક વસ્તુ ખોટી, જો ખોટા કોઈ આક્ષેપો કરતું હોય એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય, એટલા માટે મેં પ્રમુખશ્રીને મારી વાત મૂકી છે. જી જસપાલસિંહ, તો અત્યાર સુધીમાં તમારા પર કોઈ ખોટા આક્ષેપ થયા છે ખરી? ના, એવા કોઈ આક્ષેપ ખોટા નથી થયા, પણ ખોટી રીતની વાત કરવામાં કે તમે અમારું કોઈનું કોઈ વડીલ હોય એનું માન સન્માન જાળવ્યું નહીં, એવું કોઈ દિવસ મારામાં આવે જ નહીં. તમે તપાસી શકો છો મારો ઇતિહાસ જે પણ રહ્યો છે. જી જસપાલસિંહ, આપ ગોળ ગોળ વાત કરી રહ્યા છો. અત્યારે થોડી વાર એવું કહી રહ્યા છો કે માન સન્માન નથી જળવાતું, ખોટી રીતે કામ થઈ રહ્યું છે, થોડી વાર તમે એવું જણાવી રહ્યા છો કે ના, મારા પર એવા કોઈ આક્ષેપ નથી. તો ઘટના શું છે? આક્ષેપની વાત નથી, આમાં કોઈને એવું લાગે જિલ્લા કોંગ્રેસમાં કે ભાઈ અમારું કોઈ જગ્યાએ માન સન્માન જળવાયું ના હોય, એવી રીતના જયારે આક્ષેપ થતા હોય અને એ આક્ષેપ પાયા વિહોણા હોય ત્યારે હું એવું ખોટું કોઈ જગ્યાએ મારી વાત કરી હોય તો એવું પણ સહન કરી ના શકું, એમ એ વાત છે. આપના કાને વાત આવી છે કે માન સન્માન નથી જળવાતું, કોણ એવા લોકો છે કે જે આક્ષેપો કરી રહ્યા છે? એ જિલ્લા કોંગ્રેસનો આંતરિક અમારો અંદરનો વિષય છે. હું આપને ન્યૂઝમાં એના બાબતે કોઈનું નામ લેવા બી નથી માંગતો. મારો પાર્ટીનો પણ આજે સામે ઇલેક્શન હોય ત્યારે પાર્ટીની પણ કોઈ પણ જાતનું નુકસાન પહોંચે એવું કોઈ મારું સ્ટેન્ડ હોઈ ના શકે. જી જી જસપાલસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જી. સીજે ચાવડા આજે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે. ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. તો કોંગ્રેસ હવે એક બાદ એક તૂટતી નજરે પડી રહી છે. આજે સીજે ચાવડા ભાજપમાં જોડાશે. ગઈકાલે તેઓએ રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા છે જે વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે.
તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા જે હવે ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા સીજે ચાવડાને ગણવામાં આવે છે. વિજાપુર કોંગ્રેસ ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું ધરી દીધું છે અને આજે CR પાટીલની હાજરીમાં તેઓ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે અને કેસરિયા પણ તેઓ ધારણ કરવાના છે. 2002માં ગાંધીનગરથી તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ડેપ્યુટી કલેક્ટર પણ સીજે ચાવડા રહી ચૂક્યા છે. 2007ની ચૂંટણીમાં તેઓની ગાંધીનગરથી હાર થઈ હતી, પરંતુ તેઓ કોંગ્રેસના સિનિયર નેતામાંના માનવામાં આવતા હતા. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. ફિલ્મી અંદાજમાં છોડ્યા રાજકીય તીર. લગ્ન પ્રસંગના મંચ પરથી શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે તુમકો ક્યાં લગતા થા નહીં લौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. ચૈતર વસાવા ગોધરા તાલુકાના મણિપુર ગામે એક મિત્રના લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા. ત્યારે હાજરી આપવા ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રસંગ દરમિયાન જ તેઓએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ પ્રસંગે ચૈતર વસાવા વરરાજાને ખભે બેસાડી ડીજેના તાલે ઝૂમતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડાયલોગ મારીશ, તમે બધા સ્વીકારજો, પછી આપણે નાચીશું, પછી આપણે બધા નાચ ગાનમાં જોડાઈશું. તુમકો કા લગતા था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો. 5 દિવસ ચાલનારી આ પરિક્રમાનો સાંસદ પરબત પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પોતાની આગવી પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા. ઢોલ નગારા અને લેઝિમ સાથે નૃત્ય કરતા પણ જોવા મળ્યા હતા. છેલ્લા 20 વર્ષથી આવતા ભક્તોએ પણ પાલખી યાત્રામાં જોડાઈ અને તેમની પરંપરા જાળવી રાખી. જોકે આ વખતે જય ભોલે ગ્રુપ દ્વારા પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા શરૂ કરાઈ. પરિક્રમા મહોત્સવને લઈ અને 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરવામાં આવેલ છે. યાત્રિકો માટે અનેક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી. 51 શક્તિપીઠ મંદિરના માર્ગ પર નિઃશુલ્ક અલ્પાહારની પણ વ્યવસ્થા કરાઈ છે. અમે પહેલીવાર 51 જે પાલખી છે તે યાત્રા સાથે 51 પાદુકા અને 51 સંઘ સાથે આ પહેલીવાર દરેક મંદિર ઉપર એક સંઘ અર્પણ થશે. અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર, અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે. આ પરિક્રમા રૂટ નહોતો, જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે. જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા. આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે. બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સમાચારમાં હવે વાત શાહના હસ્તે વિકાસની ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. અમિત શાહના હસ્તે આજે મળશે વિકાસની ભેટ. મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ. સવારે 10 વાગે થલતેજમાં એએમસી દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. તો સવારે 10:30 વાગ્યાની આસપાસ જૂના વાડજમાં ઝૂંપડપટ્ટીનું પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત EWS 558 આવાસનું લોકાર્પણ કરશે. જ્યારે 11:30 વાગ્યાની આસપાસ જૂના વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર 1નું લોકાર્પણ કરવામાં આવશે. 11 વાગ્યાની આસપાસ નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપ સ્વપ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. તો સવારે 11:15 વાગ્યાની આસપાસ નવા વાડજમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોનું વિવિધ જે કામો છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ કાર્યક્રમમાં કરવામાં આવશે અને તેઓ જાહેર સભાને પણ સંબોધશે. જ્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
જેતલપુરનું ઉદ્ઘાટન કરશે, જ્યાં પણ તેઓ જાહેર સભા સંબોધશે। જ્યારે 4:30 વાગ્યાની આસપાસ એસજીવીપી કેમ્પસ છારોડીમાં ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટનો જે મહાસંગ્રામ છે તેનું ઉદ્ઘાટન કરશે અને ત્યાં પણ તેઓ જાહેર સભા સંબોધવાના છે। એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, અલગ અલગ વિકાસની તેઓ ભેટ આપવાના છે, ત્યારે તેઓ જાહેર સભા પણ સંબોધશે। જી, તો અમિત શાહના હસ્તે આજે મળશે વિકાસની ભેટ। થોડી જ વારમાં હવે તેઓ હાજરી આપવાના છે। તેઓના દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ છે, તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે। નવા વાડજમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે, એટલે કે નવા વાડજમાં તેઓ જાહેર સભાને પણ સંબોધવાના છે। 11 વાગ્યાની આસપાસ નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપ સ્વપ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે, એટલે કે અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ મળશે। અમિત શાહ જેટલી પણ વાર ગુજરાત પ્રવાસે આવતા હોય છે, તેટલી વાર ગુજરાતવાસીઓને તેઓ વિકાસની ભેટ આપી જતા હોય છે, ત્યારે ફરી એકવાર તેઓ ગુજરાત પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર 1 નું લોકાર્પણ પણ કરશે। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, એક કિસમ સાયકલ ચાલક પાસેથી બળજબરીપૂર્વક વસ્તુ કઢાવતો હોવાનો વિડીયો વાયરલ। જાહેર રસ્તા પર થતી દાદાગીરીનો વાયરલ વિડીયો લીંબાદ વિસ્તારનું હોવાનું અનુમાન। સુરેન્દ્રનગરના હળવદમાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થતા કાર્યવાહી। 9 લોકો સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોને ઝડપી પડ્યા। પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવાનો વિડીયો થયો હતો વાયરલ। સુરતના ઉમરામાં લૂંટની ઘટના બની। ડુમસ રોડ વાય જંકશન પર બાઇક પર આવેલા લૂંટારો 4.40 લાખની લૂંટ કરી ફરાર થયા। પોલીસે લૂંટના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી। ડીસામાં 12.3 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન। ગાંધીનગર, ભુજ, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો। 4 શહેરમાં 15 ડિગ્રી, અમદાવાદ અને વડોદરામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો। 8 શહેરમાં 15 ડિગ્રી આસપાસ નોંધાયું તાપમાન। 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુકાર। રાજકોટમાં 11.3 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો। રાજ્યમાં 2 દિવસ બાદ થશે ઠંડીમાં ઘટાડો। હવામાન વિભાગે કરી મોટી આગાહી। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે। તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે। 19 થી 22 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જશે। ગુજરાતના ભાગોમાં ધૂળકટ ઉડવાની શક્યતા। તેજ પવન ફૂંકાતા કેટલાક કૃષિ પાકને અસર। વેલવાળા શાકભાજી વળી જવાની પણ શક્યતા। અંબાલાલ પટેલનું ખેડૂતો માટે સૂચન। પવન, વાદળછાયા વાતાવરણથી થઈ શકે છે અસર। જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા। તો કૃષિ પાકો માટે આવી સ્થિતિ સારી ન કહી શકાય તેમ પણ જણાવ્યું। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પવન ફૂંકાશે। મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રી પર પહોંચી શકે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં 32 ડિગ્રીએ પહોંચી શકે છે। માર્ચમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેન સ્ટ્રોક। મોડી રાત્રે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા। જયમીન ઠાકર સહિતના આગેવાનો પહોંચ્યા હોસ્પિટલ। સીએમ અને સીઆર પાટીલ સતત સંપર્કમાં। રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર। રાઘવજીની તબિયતને લઈને ડોક્ટરોએ યોજી હતી વિડીયો કોન્ફરન્સ। મનસુખ માંડવિયાએ પણ એમ્સ અને ડોક્ટરો સાથે કરી વાત। ધારાસભ્ય રમેશ તિલાળા અને દર્શિતાબેન શાહે આવી માહિતી। સુરતના પાંડેસરામાં યુવકનું શંકાસ્પદ મોત। અચાનક બેહોશ થઈ જતા 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું। હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાની આશંકા। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો।
ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. શહેરના વિવિધ નાસ્તાની દુકાનોમાંથી નમૂના લેવાયા. આરોગ્ય વિભાગની ટીમે લીધેલા ચીઝ, બટર સહિતના નમૂના લેબમાં તપાસ અર્થે મોકલાયા. બનાસકાંઠામાં પશુઓમાં રોગચાળો વધતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. પશુઓમાં ખરવા નામના રોગની દહેશત વધતા પશુઓનું રસીકરણ કરાશે. 6 વર્ષથી ઉપરના તમામ દૂધ આપતા પશુઓને અપાશે વેક્સિન. તાપીના સરૈયા ગામમાં BSNL કંપનીનો મોબાઈલ ટાવર નાખતા ગ્રામજનોમાં રોષ. મંજૂરી વગર ટાવર ઉભો કરી દેવાનો ગ્રામજનોનો આક્ષેપ. લોકોએ કહ્યું મોબાઈલ ટાવરના રેડિયેશનથી આરોગ્યનું જોખમ થાય. મોબાઈલ ટાવર ગામની બહાર ખસેડવા સ્થાનિકોએ માંગ કરી. બારડોલીના આરીઠમાં સ્ટોન ક્વોરી મામલે ગામ બંધના એલાન બાદ લેવાયો નિર્ણય. 15 દિવસ સ્ટોન ક્વોરી બંધ રહેશે. મામલતદાર કચેરીમાં રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય. સમગ્ર મામલે 15 દિવસમાં તૈયાર થશે રિપોર્ટ. સાણંદમાં જમીન વિવાદ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી વૃદ્ધને શરતી જામીન આપ્યા. 1998ના જમીન ટ્રાન્સફર મામલે 2024માં ફરિયાદ નોંધાતા કોર્ટે ખુલાસો માંગ્યો. તો FIRમાં વ્યાજબી કારણો ન હોવાથી ટકોર કરી હતી. નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. આણંદમાં સામરખા ચોકડી નજીક એસટી બસથી મોપેડ ચાલકને અડફેટે લીધું. ધાનેરાથી પરત ફરતી વખતે એસટી બસનો આણંદ નજીક સર્જાયો હતો અકસ્માત. મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર BRTS રેલિંગમાં ઘૂસી. કાર સવાર 2 યુવકો ઈજાગ્રસ્ત થયા. બનાસકાંઠામાં થરાદ હાઈવે પર ગંભીર અકસ્માત. ખોડા નજીક 2 ઓવરસ્પીડ ટ્રેલર સામસામે અથડાયા. અકસ્માતની ઘટનાને પગલે જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઈવરને JCB વડે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયો. પાટણના હારીજમાં મામલતદારનું શંકાસ્પદ મોત. મામલતદાર કચેરીના ધાબા પરથી નીચે પડતા મોત થયું. 51 શક્તિપીઠ પરિક્રમા અંગે કચેરીમાં બેઠક હતી ત્યારે મામલતદારનું મોત થતા હારીજ પોલીસ, SDM સહિત અધિકારીઓએ તપાસ હાથ ધરી. સુરતમાં નશાની હાલતમાં યુવકે જીવ ગુમાવ્યો. તલંગપુર વિસ્તારમાં 30 વર્ષીય યુવક બીજા માળેથી યુવક નીચે પટકાયો. ગંભીર ઈજા થતા યુવકનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા. બિલ્ડર્સને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની તોડ કરનારા 2 આરોપીઓની ધરપકડ. આરોપી પાસેથી 30 લાખની રકમ પણ રિકવર કરવામાં આવી. 2માંથી એકની અગાઉ હની ટ્રેપના ગુનામાંથી ચૂકી છે ધરપકડ. લૂંટેરી દુલ્હન મામલે 2 વચ્ચે વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની દેખા જોવા મળી. દામોદર કુંડ નજીક આવેલી છે મુચુકુંદ ગુફા. અતિ પ્રાચીન જગ્યા પાસે સાંજના સમયે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે દીપડો. હાલમાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગિરનાર અભયારણ્યમાંથી ભવનાથ વિસ્તારમાં વન્યજીવો આવી ચડે છે. તો દીપડાની દેખા જોવા મળી છે. મુચુકુંદ ગુફા પાસે દીપડો દેખાયો હતો. દીપડાની દેખાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં દીપડો ઓછો જોવા મળતો હોય છે ત્યારે દીપડાની દેખાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો. અરવલ્લીમાં મૌલાના સલમાન અઝહરીનો કબજો અરવલ્લી પોલીસે લીધો છે. ભચાઉ ખાતે જામીન મળ્યા બાદ કબજો મેળવ્યો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ફરિયાદ. આજે સવારે મોડાસા ખાતે લઈ જવામાં આવ્યો. કોર્ટમાં હાજર કરી પોલીસ કરશે રિમાન્ડની માંગ. એટ્રોસિટી અને ભડકાઉ ભાષણ મામલે નોંધાયો છે ગુનો. રાજકોટના જેતપુરના વીરપુરમાં યુવકને હાર્ટ એટેક આવ્યો. વીરપુરમાં સ્ટેશન રોડ પાસે ગાયત્રીનગરમાં યુવક રહેતો હતો. 35 વર્ષીય સંદીપ જોશી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. હાર્ટ એટેક આવતા યુવકને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ સારવાર માટે જેતપુર લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદરના નોખા ગામના ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. અયોધ્યાથી મંદિરમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે તેઓને હાર્ટ એટેક આવ્યો. ગોરધન ઠાકોરને તુરંત હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 55 વર્ષીય ગોરધન ઠાકોરનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.